હેલો ફ્રેન્ડ્સ, જીટીયુ સ્ટડીઝ ચેનલ વતી ગટ્ટુભાઈ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજના વિડીયો લેક્ચરમાં આપણે જે સબ્જેક્ટ સ્ટડી કરવાનો છે એનું નામ છે એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ. એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટની વાત કરું તો નવા સિલેબસ પ્રમાણે સેમેસ્ટર 6 માં આવે છે, બરાબર. સબ્જેક્ટ કોડ 3161910 અને આપણે પહેલા જ લેક્ચરમાં સબ્જેક્ટનો ઓવરઓલ રિવ્યુ જોશું, બરાબર. વોટ ઇઝ ધીસ સબ્જેક્ટ ઓલ અબાઉટ, બરાબર. એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ. ચાલો આપણે આગળ વધીએ. સૌથી પહેલા તો આવશે અબાઉટ ધી સબ્જેક્ટ. સબ્જેક્ટમાં આવે શું, બરાબર. સ્ટુડન્ટને પણ અને આપણા ગટ્ટુભાઈને પણ એ જાણવાની બહુ ક્યુરિયોસિટી છે કે આ સબ્જેક્ટમાં શું આવે છે, બરાબર. તો સબ્જેક્ટ વિશે વાત કરું તો સૌથી પહેલા સબ્જેક્ટમાં તમારે થર્મોડાયનેમિક્સ જે છે એનો થોડો પોર્શન લીધેલો છે. એના પછી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ એનો થોડો પોર્શન કવર કરેલો છે, બરાબર. ઇન્ટરનલ કમ્બશન એન્જિન જે છે એનો ઘણો બધો પોર્શન આ સબ્જેક્ટની અંદર લીધેલો છે. થર્મલ એન્જિનિયરિંગનો થોડો પોર્શન લીધો છે અને ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગમાંથી એક ચેપ્ટર જે છે એ આમાં લીધેલું છે. તો ઓવરઓલ તમે એવું કહી શકો કે આમાં એક સાથે 5 સબ્જેક્ટ છે એનો થોડો પોર્શન ભેગો કરેલો છે, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ન્યૂ સબ્જેક્ટ એપ્લાઇડ થર્મોડાયનેમિક્સ, બરાબર. હવે સબ્જેક્ટની ડિટેલ જોઈએ તો જીટીયુ કંઈક આવી ટીચિંગ સ્કીમ આપેલી છે. લેક્ચર પર વીક ઇઝ 4, બરાબર. દર વીકમાં 4 કલાક લેક્ચર આવશે. પ્રેક્ટિકલ એ 2 વીક. પ્રેક્ટિકલ જે છે એ ખબર નહીં ક્યારે શરૂ થશે અને ક્યારે આવશે, બટ અત્યારે જીટીયુ એ આવું ક્રેડિટમાં આપેલું છે. અને ટોટલ ક્રેડિટ જે છે એ 5 થાય છે. એક્ઝામિનેશનની સ્કીમ જે છે એ રેગ્યુલર છે. 70 માર્કની જીટીયુની એક્ઝામ, 30 માર્ક્સ જે છે એ તમારા મિડ સેમ એક્ઝામના છે. પછી બીજા 30 માર્ક જે છે એ વાયવાના અને પ્રોગ્રેસિવ એસેસમેન્ટ અથવા તો ઇન્ટરનલ વાયવાના 20 માર્ક્સ. ટોટલ 150 માર્કનો સબ્જેક્ટ છે, બરાબર. તમને ખ્યાલ છે 5 ક્રેડિટ છે એટલે સબ્જેક્ટ છે ઇમ્પોર્ટન્ટ કહી શકાય, બરાબર. મેક્સિમમ ક્રેડિટ જીટીયુમાં 5 હોય છે. સબ્જેક્ટનું ડિફિકલ્ટી લેવલ, બરાબર. ઘણા સ્ટુડન્ટને શરૂઆતમાં જાણવાની ઈચ્છા હોય છે કે સબ્જેક્ટ કેટલો ઈઝી છે અથવા કેટલો ડિફિકલ્ટ છે. ઈઝી, મીડિયમ અને હાર્ડમાંથી આ સબ્જેક્ટને આપણે કયું લેવલ આપશું, બરાબર. અકોર્ડિંગ ટુ મી, મને શું લાગે છે આ સબ્જેક્ટ સ્ટુડન્ટ માટે ઈઝી છે, મીડિયમ છે કે હાર્ડ છે? તો અકોર્ડિંગ ટુ મી, મારા મત પ્રમાણે આ સબ્જેક્ટ જે છે એ હાર્ડ કહી શકાય, બરાબર. તમારે આ સબ્જેક્ટને પાસ થવા માટે, સારા માર્ક લેવા માટે સારી એવી ફાઇટ આપવી પડશે, બરાબર. જો આપણા ગટ્ટુભાઈ છે એ પણ ફાઇટ કરે છે આ સબ્જેક્ટ માટે, તમારે પણ સારું એવું ફાઇટ કરવું પડશે. જીટીયુ સ્ટડીઝના વિડીયો છે રેગ્યુલર જોતા રહેવા પડશે. ન્યુમેરિકલ છે ગણવા પડશે, બરાબર. પછી આવે છે ન્યુમેરિકલ થિયરી રેશિયો. જો આનું પેપર હોય તો એના એક્ઝામના ક્વેશ્ચન પેપરમાં કેટલા માર્કની થિયરી પૂછાય, કેટલા માર્કનું ન્યુમેરિકલ પૂછાય, એ રેશિયો કેટલો હોય? તો મારા મત પ્રમાણે ધીસ ઇઝ માય પ્રિડિક્શન, બરાબર. તો કેટલું હોઈ શકે? તો થિયરી અને ન્યુમેરિકલની વાત કરીએ તો 55 to 65% થિયરી પૂછાશે અને 35 to 45% ન્યુમેરિકલ આવી શકે છે, બરાબર. 70 માંથી કન્વર્ટ કરીએ માર્ક્સમાં તો 38 to 45 માર્ક્સની થિયરી હશે અને સાથે 25 to 32 માર્ક્સના તમારે ન્યુમેરિકલ આવી શકે છે, બરાબર. ધીસ ઇઝ જસ્ટ અ પ્રિડિક્શન, બરાબર. એકચ્યુઅલ પેપરમાં નથી વધારે અથવા તો ઓછા ન્યુમેરિકલ હોઈ શકે, બટ આ આઈડિયાથી તમે સબ્જેક્ટ માટે મેન્ટલી પ્રિપેર થઈ શકો કે આમાં ન્યુમેરિકલ જે છે આવવાના છે. ન્યુમેરિકલ સિવાય તમારી પાસે ઓપ્શન નથી અને ન્યુમેરિકલમાં તમે સારા માર્ક કવર પણ કરી શકશો જો વિડીયો ધ્યાનથી જોશો તો. એના પછી આવે છે લાસ્ટ પેપર રિવ્યુ, બરાબર. આપણે દરેક સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શનમાં લાસ્ટ પેપરનું રિવ્યુ એડ કરતા હોઈએ છીએ, બટ આ જે છે એ સબ્જેક્ટ નવો આવેલો છે અને એવું પણ નથી કે જૂના કોઈ એક સબ્જેક્ટ પરથી બનાવેલો છે. આમાં 5 સબ્જેક્ટ ભેગા કરેલા છે, તો ઓબ્વિયસલી મારી પાસે લાસ્ટ પેપરનું રિવ્યુ હોવાનો નથી, બરાબર છે. ગટ્ટુભાઈ પણ ના પડે છે કઈ રીતે આપવું રિવ્યુ. આગળ વધીએ. પ્રીવિયસ જીટીયુ રિઝલ્ટ, બરાબર. જેમ વાત કરીએ એમ છેલ્લા પેપર અવેલેબલ નથી તો છેલ્લા જીટીયુના રિઝલ્ટ પણ અવેલેબલ હોવાના નથી. પણ વાત કરીએ તો આ જે 5 સબ્જેક્ટમાંથી આ એક સબ્જેક્ટ બન્યો છે, 5 સબ્જેક્ટ છે થોડા ડિફિકલ્ટ છે, એના રિઝલ્ટ છે એ કમ્પેરેટિવલી ઓછા હોય છે. બટ ડોન્ટ વરી, જો તમે જીટીયુ સ્ટડીઝમાંથી વિડીયો જોતા હશો, રેગ્યુલરલી જે છે તમને વર્ક આપવામાં આવે કરતા હશો, તો તમે 100% સારું રિઝલ્ટ લાવી શકશો, બરાબર. AA અથવા AB ગ્રેડ લાવી શકશો અને દરેક જણ છે કમ્પલસરી પાસ તો થઈ જ જશો, બરાબર. ઓકે, ફૂલ કોન્ફિડન્સ, ગટ્ટુભાઈ પણ ફૂલ કોન્ફિડન્સમાં છે. તમે પાસ 100% થઈ જશો. પ્રીવિયસ જીટીયુ રિઝલ્ટ ડઝન્ટ મેટર બીકોઝ યુ આર ધ સ્ટુડન્ટ્સ ઓફ જીટીયુ સ્ટડીઝ, રાઈટ. સિલેબસની વાત કરીએ તો, બરાબર, દરેક ચેપ્ટરમાં કયા કયા ટોપિક આવે છે અને દરેક ચેપ્ટરમાંથી જીટીયુમાં 70 માર્કના પેપરમાં
કેટલું વેઇટેજ હોઈ શકે એનું મારું પ્રિડિક્શન જે છે આપણે ડિસ્કસ કરી લઈએ, બરાબર. આ એક મારું એઝમ્પશન છે. સપોઝ મેં પેપર કાઢ્યો હોય તો હું પર્ટિક્યુલર ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછું એ મેં અહીંયા લખેલું છે. જીટીયુના એકચ્યુઅલ પેપરમાં આનાથી જે છે એ વેરી થઈ શકે, બરાબર. આટલા ચેપ્ટર આપણે ટોટલ 7 ટોપિક અથવા 7 ચેપ્ટર જે છે આમાં સ્ટડી કરવાના છે આ સબ્જેક્ટની અંદર, બરાબર. સૌથી પહેલું છે પ્રોપર્ટીઝ ઓફ ગેસીસ એન્ડ ગેસ મિક્સચર્સ. એની અંદર આવે છે એવોગેડ્રો લો, ઇક્વેશન ઓફ સ્ટેટ્સ, વાન ડર વાલ્સ ઇક્વેશન, રિડ્યુસ પ્રોપર્ટી, કમ્પ્રેસિબિલિટી ચાર્ટ અને એવા બધા ટોપિક, બરાબર. નાના નાના ટોપિક છે. આ ચેપ્ટર જે છે એ અગાઉ સેમેસ્ટર નંબર 3 થર્મોડાયનેમિક્સમાં આવતો હતો, બટ અત્યારે તમારે 80 ની અંદર એપ્લાઇડ થર્મોડાયનેમિક્સમાં ભણવાનો છે. બહુ વધારે વેઇટેજ નથી આનું. મારા મત પ્રમાણે આનું વેઇટેજ 4 થી 7 માર્કનું હોઈ શકે જીટીયુમાં, બરાબર. સેકન્ડ વન ઇઝ સાયક્રોમેટ્રી. સાયક્રોમેટ્રી રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગનો એક ટોપિક છે, ખૂબ જ અગત્યનો ટોપિક છે, બરાબર. આ અગાઉ 6થા સેમેસ્ટરમાં આરએસી સબ્જેક્ટ આવતો, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ સ્પેશિયલ પર્ટિક્યુલર સબ્જેક્ટ હતો, એમાં ટોપિક આવતો હતો, બરાબર. 6થા સેમમાં જ હતો. એમાં આવે છે પ્રોપર્ટીઝ ઓફ મોઇસ્ટ એર, ટેમ્પરેચર એન્ડ હ્યુમિડિટી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, સાયક્રોમેટ્રિક ચાર્ટ ખૂબ અગત્યનો છે, બરાબર. પછી સેન્સિબલ હીટિંગ, કુલિંગ, બરાબર, હીટિંગ એન્ડ હ્યુમિડિફિકેશન, કેમિકલ ડિહ્યુમિડિફિકેશન, એડિયાબેટિક સેચ્યુરેશન, આવા બધા ટોપિક અને આના ન્યુમેરિકલ ખૂબ જ અગત્યના છે, બરાબર. સાયક્રોમેટ્રિક ચાર્ટ જે છે આપણે ડિટેલમાં જોશું. આનું વેઇટેજ 10 થી 14 માર્કનું મારા મત પ્રમાણે હોઈ શકે, આનાથી વધારે પણ હોઈ શકે. ટોપિક નંબર 3 રેફ્રિજરન્ટ એન્ડ રેફ્રિજરેશન સાયકલ, બરાબર. એકચ્યુઅલી આ લોકોએ ચેપ્ટર નંબર 3 માં લીધેલું છે, બટ આ ચેપ્ટર જે છે સાયક્રોમેટ્રી ચેપ્ટર નંબર 2 ની પહેલા શીખવું જરૂરી છે. આમાં શું આવે છે તો કે ક્લાસિફિકેશન, nomenclature and desirable properties of refrigerant, secondary refrigerant, બરાબર, compound compressor with intercooler, બરાબર, desirable characteristic of refrigerant, એના પછી H2NH3 સાયકલ, lithium bromide H2O સાયકલ અને ઇટ્સ વર્કિંગ, બરાબર. આ બધા ટોપિક જે છે, બરાબર. VAR અને VCR સિસ્ટમ જે છે એ ડિટેલમાં ભણવાની છે, બરાબર. આ બધી સાયકલો આનું પણ વેઇટેજ જે છે એ 10 થી 14 માર્કનું હોઈ શકે મારા મત પ્રમાણે. ધેન આફ્ટર ચેપ્ટર નંબર 4 ફ્યુલ, એર એન્ડ એકચ્યુઅલ સાયકલ્સ. એમાં શું આવે છે તો કે એઝમ્પશન્સ ફોર ફ્યુલ એર સાયકલ સૌથી પહેલો ટોપિક છે. પછી વેરિએશન ઓફ સ્પેસિફિક હીટ ઓફ ગેસીસ, બરાબર, અને એના ઉપરની જે છે એ સાયકલ આવે છે, બરાબર. અને એના પછી આપણે છેલ્લે કમ્પેરિઝન ઓફ એર સ્ટાન્ડર્ડ એન્ડ એકચ્યુઅલ સાયકલ્સ, ઇફેક્ટ ઓફ ટાઈમ લોસ, પછી હીટ લોસ એન્ડ એક્ઝોસ્ટ લોસ ઇન પેટ્રોલ એન્ડ ડીઝલ એન્જિન, બરાબર. આનું પણ વેઇટેજ જે છે એ એક્ઝામમાં સારું એવું હશે. આપણે ડીઝલ, ઓટો અને ડ્યુઅલના ન્યુમેરિકલ આમાં જે છે એ ગણવાના છે. ટોટલ આનું વેઇટેજ 10 થી 14 માર્ક મેં લખેલા છે, બટ વધારે જ પૂછા છે. નેક્સ્ટ ઇઝ આઈસી એન્જિન પરફોર્મન્સ એન્ડ ઇટ્સ એમિશન. એમાં આવે છે મેઝરમેન્ટ ઓફ ઇન્ડિકેટેડ પાવર, બ્રેક પાવર, ફ્રિક્શન પાવર, ફ્યુલ કન્ઝપ્શન એન્ડ એમિશન, બરાબર. પછી બ્રેક થર્મલ એફિશિયન્સીનું કેલ્ક્યુલેશન જે છે, પછી વેરિયેબલ કમ્પ્રેશન રેશિયો એન્જિન, બરાબર, હીટ બેલેન્સ શીટ. આ બધા ટોપિક જે છે એ આઈસી એન્જિનના 3-4 ચેપ્ટર કવર કરી લે છે, બરાબર. એટલે મોટું ચેપ્ટર છે, ખૂબ મોટું છે. ઘણા બધા ટોપિક ભેગા કરીને આ ચેપ્ટર બનાવ્યું છે. પછી એમિશનનું એક અલગ ચેપ્ટર આવતું, એ આખું આમાં કવર થઈ જાય છે. અને આનું વેઇટેજ જે છે મેં 14 થી 17 માર્કનું લખેલું છે, બરાબર, 70 માંથી. તો 119 માર્કનો પેપર હોય ઓપ્શન સહિત, એમાં તો ઘણું વધારે છે. એના પછી આવે છે ચેપ્ટર નંબર 6 ફંડામેન્ટલ્સ ઓફ કમ્પ્રેસિબલ ફ્લો. આ ચેપ્ટરમાં શું છે? આઇડિયલ ગેસ રિલેશનશિપ, એડિયાબેટિક એનર્જી ઇક્વેશન, મેક નંબર એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ, બરાબર, મેક વેવ્સ. હવે આવડવા જે છે એ અગાઉ થર્મલ એન્જિનિયરિંગ જે 7મા સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવતો એની અંદરનો ટોપિક છે, બરાબર. પછી સ્ટેગ્નેશન વેલોસિટી છે, રેફરન્સ સ્પીડ છે, બરાબર, વેરિયસ રિજિયન્સ ઓફ ફ્લો છે, ઇફેક્ટ ઓફ મેક નંબર ઓન કમ્પ્રેસિબિલિટી, બરાબર, એરિયા વેલોસિટી રિલેશનશિપ ઇમ્પોર્ટન્ટ છે. વેઇટેજ 11 થી 14 માર્કનું કહી શકાય, બરાબર, મારા કેલ્ક્યુલેશન પ્રમાણે. અને છેલ્લું ચેપ્ટર જે છે કમ્પ્રેસર્સ, એ 5મા સેમેસ્ટરમાં FHM, બરાબર, એ સબ્જેક્ટમાંથી લીધેલું છે. સોરી, 5મા સેમેસ્ટરમાં FP સબ્જેક્ટ આવતો, ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગ, એમાં જે છે કમ્પ્રેસર, એમાંથી લીધો છે. એમાં તમારે 3 જાતના રેસિપ્રોકેટિંગ, સેન્ટ્રીફ્યુગલ અને એક્સેલ ફ્લો કમ્પ્રેસર છે સ્ટડી કરવાના છે ડિટેલમાં, બરાબર. એનું વેઇટેજ જે છે 14 થી 18 માર્કનું હશે, કેમ કે અલગ 3 કમ્પ્રેસરમાંથી એક ક્વેશ્ચન જે છે એ પૂછી શકે. તો આ થઈ 1 થી 7 ચેપ્ટરના વેઇટેજની મારા મત પ્રમાણેની વાત, અને સાથે સાથે દરેક ચેપ્ટરમાં કયા ટોપિક તમારે સ્ટડી કરવાના છે એની આપણે શોર્ટમાં વાત કરી, બરાબર. બુક વિશે વાત કરીએ તો જીટીયુ આટલી બુક સજેસ્ટ કરેલી છે આપણને. સૌથી પહેલી આવે છે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ બાય પીકે નાગ, મેક્રોવેલ પબ્લિકેશન. એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ માટે
પીકે નાગની બુક જે છે એ બેસ્ટ છે. ડિટેલમાં ટોપિક સમજાવેલા છે, તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે, બરાબર. આઈઆઈટીમાં પણ લોકો આ બુક યુઝ કરે છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ બાય સીપી અરોરા, મેગ્રોલ ઇન્ડિયા પબ્લિકેશન, બરાબર. આ બુક જે છે મેં ડિટેલમાં નથી સ્ટડી કરેલી, બટ એક કે બે ટોપિક જોયા છે, બહુ સિમ્પલી સમજાવેલા છે, તમારા ફંડા ક્લિયર થઈ જશે, બરાબર છે. થર્ડ વન ઇઝ ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ બાય ગણેશન. એવું કહેવામાં આવે છે કે આઈસી એન્જિન સબ્જેક્ટ માટે વી ગણેશનની જે બુક જે છે એ ભગવદ્ ગીતા કહેવાય છે, બરાબર. દરેકે દરેક ટોપિક એમાં ડિટેલમાં સમજાવેલો છે, બહુ સારી રીતે સમજાવેલો છે. દરેક ક્વેશ્ચનના આન્સર તમને આ બુકમાંથી મળી રહેશે. જો સબ્જેક્ટમાં થોડી ડેપ્થ પકડવી હોય તો આ બુક રિફર કરી શકો છો. પછી આવે છે ટર્બાઇન્સ, કમ્પ્રેસર એન્ડ ફેન્સ બાય SM યાહિયા. હું જ્યારે MSc બરોડામાં માસ્ટર્સ કરતો હતો ત્યારે અમારે એક સબ્જેક્ટ આવતો એડવાન્સ ગેસ ડાયનેમિક્સ. એ સબ્જેક્ટ માટે SM યાહિયા સરની બુક જે છે બેસ્ટ બુક કહેવાતી, બરાબર. કોઈ પણ ફેકલ્ટીને તમે પૂછો કે આના માટે કઈ બુક રિફર કરાય, તો એવું કહેતા કે ગેસ ડાયનેમિક્સ મીન્સ SM યાહિયા સર, બરાબર. તો અહીંયા પણ ટર્બાઇન, કમ્પ્રેસર અને ફેન્સ જે છે એ ટોપિક છે, તમારે ડિટેલમાં સમજવો હોય તો SM યાહિયા સરની બુક જે છે એ બેસ્ટ રહેશે, બરાબર. પછી આવે છે ફંડામેન્ટલ્સ ઓફ ઇન્ટરનલ કમ્બશન એન્જિન બાય HN ગુપ્તા, PHI લર્નિંગ. આ બુક વિશે મને જાજો આઈડિયા નથી, બરાબર. તમે લાઇબ્રેરીમાં હોય તો ચેક કરી શકો છો, તમારી કોલેજની લાઇબ્રેરીમાંથી ચેક કરી શકો છો. છેલ્લે આવે છે ઇન્ટરનલ કમ્બશન એન્જિન ફંડામેન્ટલ્સ બાય જોન હેવુડ, મેગ્રોઇલ પબ્લિકેશન, બરાબર. આ બુક વિશે પણ મને ખાસ આઈડિયા નથી, તમે ચેક કરી શકો છો, તમારી લાઇબ્રેરીમાં અવેલેબલ હોય તો રિફર કરી શકો છો. તો મિત્રો આ વાત થઈ રેફરન્સ બુકની જે GTU સજેસ્ટ કરેલી છે. નો ડાઉટ બધી બુક સારી છે, ડિટેલમાં સ્ટડી કરવા માટે ખૂબ સરસ છે. તમારે કોઈ ટોપિકની ડેપ્થ પકડવી હોય તો આ જ બુક રિફર કરવી જોઈએ, બરાબર. પણ કેવું થતું હોય કે ઘણી વખત સ્ટુડન્ટ પાસે એટલો ટાઈમ ન હોય, અથવા તો એ ટોપિકમાં એટલો ઇન્ટરેસ્ટ ન હોય, અથવા તો રેફરન્સ બુક છે એમાંથી વાંચવામાં કંટાળો આવતો હોય, આપણા ગટ્ટુભાઈની જેમ. જો ગટ્ટુભાઈને પણ બગાસ આવે છે રેફરન્સ બુકનું નામ લઈએ તો તમારે શું કરવું જોઈએ, તો તમને આઈડિયા આપું. તો બુક માટે મારું સજેશન એવું છે, જ્યાં સુધી આ નવો સબ્જેક્ટ છે, માર્કેટમાં કોઈ બુક જે છે અવેલેબલ ન હોય ત્યાં સુધી તમારે શું કરવાનું છે, તો કે તમારે થર્મોડાયનેમિક્સ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, આઈસી એન્જિન, થર્મલ એન્જિનિયરિંગ અને ફ્લુઇડ પાવર એન્જિનિયરિંગ, આ 5 સબ્જેક્ટ જે છે એની તમને જે બુક ફાવતી હોય, બુક્સ ઇન્ડિયા પબ્લિકેશન બાય હડિયા એન્ડ કટારિયા, મોસ્ટ ઓફ બુક હડિયા કટારિયા ઓથરની અવેલેબલ છે. અથવા તો જો તમે રેગ્યુલરલી ટેકમેક્સ ની બુક જે છે એ રિફર કરતા હો તો ટેકમેક્સની 5 બુક કોઈ ફ્રેન્ડ પાસેથી અથવા તો તમારા સર્કલમાં અવેલેબલ હોય તો ત્યાંથી લઈને જે ચેપ્ટર્સ આવે છે આમાંથી રિફર કરતા જવાના છે, બરાબર. રેફરન્સ બુક ન ફાવે તો, બરાબર. જો હવે આપણા જે ગટ્ટુભાઈ છે રાજી થઈ ગયા કે ટેકમેક્સ અથવા તો બુક્સ ઇન્ડિયા છે તો મજા આવશે, બરાબર. તમને પણ મજા આવશે, ઓકે. અને હવે છેલ્લે જો તમને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો. ગટ્ટુભાઈ પણ લાઈક કરવાનું કહે છે. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બરાબર. અને કંઈ ડાઉટ હોય તો અમને કમેન્ટમાં જણાવો, અમે રેગ્યુલરલી કમેન્ટના આન્સર આપીએ છીએ, બરાબર. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.